हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज विडियो में આપણે 1 થી 50 જેટલા જે છે જીકે ના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલ ની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડિયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। નવા સિલેબસ મુજબ આપણે મિત્રો દરરોજ આવા જે છે 50 જેટલા જીકે ના એમસીક્યુ લઈને આવીએ છીએ। તો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલ સાથે ખાસ જે છે એ જોડાયેલા રહેજો। ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો બરાબર। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રારંભિક મથક ક્યાં સ્થાપિત કર્યું હતું? મિત્રો અંગ્રેજોએ જે છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રારંભિક મથક જે છે એ ક્યાં સ્થાપિત કરેલું હતું? શું આવશે અહીંયા રાઈટ આન્સર? સુરત બરાબર। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રારંભિક મથક જે છે એ ક્યાં તો સુરત ખાતે જે છે સ્થાપિત કરેલું હતું। ખાસ યાદ રાખજો। અને મિત્રો પરવાનગી જે છે ને એને આપી હતી એ મુગલ શાસક કોણ હતો? તો કોણ આવશે એમાં? જહાંગીરે પરવાનગી આપી હતી બરાબર। એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ। અને મિત્રો જેને જહાંગીરે પરવાનગી આપી તો તે એ વ્યક્તિ કોણ હતો? જેને પરવાનગી મળી બરાબર? સર થોમસ રો હતો। એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને મિત્રો આની પહેલા એક વ્યક્તિ આવ્યો હતો, અંગ્રેજ વ્યક્તિ હતો 1608 એને જહાંગીરે જે છે પરવાનગી આપી ન હતી, કેમ કે પોર્ટુગીઝોનું વર્ચસ્વ વધારે હતું એટલે જહાંગીરે તેને પરવાનગી આપી ન હતી। તો એ અંગ્રેજ વ્યક્તિ કોણ હતો? શું આવશે એમાં? હોકિન્સ હતો બરાબર। અને એના જહાજનું નામ હતું હેક્ટર। એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, તીર્થકર વન કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો તીર્થકર વન જે છે કયા જિલ્લામાં આવેલું છે? શું આવશે? મહેસાણામાં આવશે બરાબર। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો તીર્થકર વન જે છે ક્યાં તો મહેસાણા જિલ્લામાં આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મના નિર્માતા કોણ છે? દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મના નિર્માતા જે છે એ જણાવવાના છે। શું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? ગોવિંદભાઈ પટેલ બરાબર। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો ગોવિંદભાઈ પટેલ જે છે આ ફિલ્મના રચયિતા છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઈસવીસન 1875માં ઓખાથી બળવાની આગેવાની કોણે લીધી હતી? મિત્રો ઈસવીસન 1875માં જે છે એ ઓખાથી બળવાની આગેવાની કોણે લીધી હતી? કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? જોધા માણેક બરાબર। ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો 1875માં ઓખાથી બળવાની આગેવાની કોણે? તો જોધા માણેક જે છે એમણે લીધેલી હતી। અને મિત્રો ખાસ યાદ રાખજો 1875માં ઓખાથી બળવાની આગેવાની જે છે એ કોણે? તો ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। જોધા માણેક જે છે એમણે લીધેલી હતી। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 5મો, સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ કોના દ્વારા પાડવામાં આવ્યું? મિત્રો સાબરમતી આશ્રમ ખાતેના જે છે એ ગાંધીજીના નિવાસસ્થાનનું નામ કોના દ્વારા પાડવામાં આવેલું હતું? કોના દ્વારા આવશે અહીંયા રાઈટ આન્સર? કાકા સાહેબ બરાબર। કાકા સાહેબ કાલેલકર જે છે એમના દ્વારા પાડવામાં આવેલું હતું। સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ કોના દ્વારા? તો કાકા સાહેબ કાલેલકર જે છે એમના દ્વારા પાડવામાં આવેલું હતું। ખાસ યાદ રાખજો। અને મિત્રો પહેલા તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીનું જે નિવાસસ્થાન હતું એ નિવાસસ્થાનનું નામ શું હતું? તો શું હતું? હૃદયકુંજ બરાબર। હૃદયકુંજ એનું નામ હતું। અને આ નામ કોના દ્વારા? તો કાકા સાહેબ કાલેલકર જે છે એમના દ્વારા આપવામાં આવેલું હતું। ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અમદાવાદમાં મિલ મજૂર માટે રચાયેલી લવાદી પંચના અધ્યક્ષ કોણ હતા? મિત્રો અમદાવાદમાં જે છે મિલ મજૂર માટે રચાયેલી જે છે લવાદી પંચ બરાબર, એના અધ્યક્ષ નીચેનામાંથી કોણ હતા? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? આનંદ શંકર ધ્રુવ બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો અમદાવાદમાં મિલ મજૂર માટે રચાયેલી લવાદી પંચના અધ્યક્ષ જે છે એ કોણ હતા? તો આનંદ શંકર ધ્રુવ જે છે એ હતા। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્યની સીમા ક્ષેત્ર નામમાં ફેરફાર કરવા કોની પૂર્વ મંજૂરી આવશ્યક છે? રાજ્યની સીમા અથવા તો ક્ષેત્રમાં જે છે અથવા નામમાં ફેરફાર કરવા જે છે કોની પૂર્વ મંજૂરી આવશ્યક હોય? કોની આવશે? રાષ્ટ્રપતિની બરાબર। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। રાષ્ટ્રપતિની જે છે પૂર્વ મંજૂરી આમાં આવશ્યક હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પોકેટ વીટોનો વિચાર કયા દેશમાંથી લેવાયેલ છે? પોકેટ વીટોનો વિચાર જે છે એ મિત્રો કયા દેશમાંથી લેવામાં આવેલો છે? શું આવશે? અમેરિકા બરાબર। અમેરિકા પાસેથી જે છે પોકેટ વીટોનો જે છે વિચાર લેવામાં આવેલો છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 9મો, લોકસભાની સૌપ્રથમ બેઠક ક્યારે મળી હતી? મિત્રો લોકસભાની સૌપ્રથમ બેઠક જે છે એ ક્યારે મળી હતી? શું આવશે રાઈટ આન્સર અહીંયા મિત્રો? 13 મે 1952 બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો લોકસભાની સૌપ્રથમ બેઠક જે છે એ ક્યારે? તો 13 મે 1952માં લોકસભાની સૌપ્રથમ બેઠક જે છે એ મળેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હડપ્પન સમયગાળાનો હોડીનો નમૂનો ક્યાંથી મળી આવ્યાના અહેવાલ છે? મિત્રો હડપ્પન સમયગાળાનો હોડીનો નમૂનો જે છે એ ક્યાંથી મળી આવ્યાના અહેવાલ છે?
ક્યાંથી આવશે? લોથલ આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે મિત્રો. હડપ્પન સમયગાળાનો હોડીનો નમૂનો જે છે એ ક્યાંથી? તો લોથલ ખાતેથી મળી આવ્યાના અહેવાલ મળે છે. જો મિત્રો અહીંયા પ્રશ્ન એવી રીતે પૂછાય કે હોડી આકારની કુલડી ક્યાંથી મળી આવ્યાના અહેવાલ છે, તો શું આવશે? એમાં આન્સર આવશે ધોળાવીરા, બરાબર. અહીંયા આપણને હોડીનો નમૂનો પૂછેલો છે માટે લોથલ આવશે. જો હોડી આકારની કુલડી પૂછાય તો ધોળાવીરા આવશે. બંનેમાં કન્ફ્યુઝ નહીં થતા, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતીય સંઘનો ભાગ ન હોય તેવા બાહ્ય રાજ્યનો ભારતમાં પ્રવેશ અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? ભારતીય સંઘનો ભાગ ન હોય, બરાબર, તેવા બાહ્ય રાજ્યોના ભારતમાં પ્રવેશ અંગેની જોગવાઈ જે છે એ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? કયા આવશે? અનુચ્છેદ 2માં, બરાબર. અનુચ્છેદ 2માં જે છે આવી જોગવાઈ કરવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સંવિધાન મુજબ ભારતીય રાજ્ય ક્ષેત્રમાં શેનો સમાવેશ કરવામાં આવેલ છે? સંવિધાન મુજબ ભારતીય રાજ્ય ક્ષેત્રમાં જે છે એ શેનો સમાવેશ કરવામાં આવેલો છે? શું આવશે? રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશ, અર્જિત પ્રદેશ, આ આપેલ તમામ જે છે એનો સમાવેશ કરવામાં આવેલો છે, બરાબર. ખાસ યાદ રાખજો. સંવિધાન મુજબ ભારતીય રાજ્ય ક્ષેત્રમાં શેનો? તો રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, અર્જિત પ્રદેશો, આ તમામનો જે છે સમાવેશ એમાં કરવામાં આવેલો છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બાબા સાહેબ આંબેડકર કયા અનુચ્છેદને ધ્યાનમાં રાખીને બંધારણનું હૃદય છે તેમ કહ્યું હતું? બાબા સાહેબ આંબેડકરે મિત્રો કયા અનુચ્છેદને ધ્યાનમાં રાખીને જે છે એ બંધારણનું આમુખ છે એમ કહ્યું હતું? કયા અનુચ્છેદને આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા અનુચ્છેદ 32, બરાબર. અનુચ્છેદ 32ને જે છે ધ્યાનમાં રાખીને બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે બંધારણનું જે છે એ હૃદય છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના રાજકારણમાં ખામ થિયરી અપનાવનાર મુખ્યમંત્રી કોણ હતા? મિત્રો ગુજરાતના રાજકારણમાં જે છે એ ખામ થિયરી અપનાવનાર મુખ્યમંત્રી નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે મિત્રો રાઈટ આન્સર? માધવસિંહ સોલંકી, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ગુજરાતના રાજકારણમાં ખામ થિયરી અપનાવનાર મુખ્યમંત્રી કોણ? તો માધવસિંહ સોલંકી જે છે એ ખામ થિયરી અપનાવનાર મુખ્યમંત્રી હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 3 પ્રકારના પાનાવાળી કુહાડી કોની વિશેષતા છે? મિત્રો 3 પ્રકારના પાનાવાળી કુહાડી જે છે એ કોની વિશેષતા છે? લોથલ આવશે અહીંયા, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો ગુપ્ત સંવંતની શરૂઆત કોણે કરી હતી? મિત્રો ગુપ્ત સંવંતની શરૂઆત જે છે એ કોણે કરી હતી? ચંદ્રગુપ્ત બીજો, બરાબર. ચંદ્રગુપ્ત બીજો રાઈટ આન્સર બનશે. અહીંયા ગુપ્ત સંવંતની શરૂઆત કરાવનાર જે છે એ ચંદ્રગુપ્ત બીજો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કાશ્મીરી કવિ બિલ્હણ કોના સમયમાં પાટણ આવ્યો હતો? મિત્રો કાશ્મીરી કવિ જે છે બિલ્હણ કોના સમયમાં પાટણ આવ્યો હતો? કોના સમયમાં આવશે? કર્ણદેવ, બરાબર. કર્ણદેવના સમયમાં જે છે કાશ્મીરી કવિ બિલ્હણ જે છે એ પાટણ આવેલો હતો, ખાસ યાદ રાખજો મિત્રો. આ બિલ્હણ જે છે ને એ દક્ષિણ ભારત તરફ જતા હતા ત્યારે મિત્રો આપણા ગુજરાતમાં જે છે પાટણ મુકામે રોકાયેલા હતા અને મિત્રો એ સમયગાળા દરમિયાન જે છે એક નાટિકાની પણ રચના કરી હતી જેનું નામ છે કર્ણસુંદરી, બરાબર. એના વિશે પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સંસદ માટે એક સચિવાલય હશે તેવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? મિત્રો સંસદ માટે એક સચિવાલય હશે, બરાબર, આવી જોગવાઈ જે છે કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 98માં આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો. સંસદ માટે એક સચિવાલય હશે આવી જોગવાઈ જે છે અનુચ્છેદ 98માં જે છે કરવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી? મિત્રો આયોજન પંચની રચના જે છે એ ક્યારે કરવામાં આવી? 15 માર્ચ 1950માં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો. આયોજન પંચની રચના ક્યારે? તો 15 માર્ચ 1950માં આયોજન પંચની જે છે રચના કરવામાં આવેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો ગાંધીજીએ અનુવાદ કરેલા અન ટુ ધી લાસ્ટ પુસ્તકના લેખક કોણ હતા? મિત્રો ગાંધીજીએ અનુવાદ કરેલું પુસ્તક જે છે અન ટુ ધી લાસ્ટ, બરાબર, આ પુસ્તકના લેખક નીચેનામાંથી કોણ હતા? જોન રસ્કિન આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. આ પુસ્તકના લેખક કોણ? તો જોન રસ્કિન, બરાબર. ગાંધીજીએ અનુવાદ કરેલા અન ટુ ધી લાસ્ટ આ પુસ્તક જે છે એના લેખક કોણ? તો જોન રસ્કિન જે છે એ હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું? શું આવશે? અમદાવાદ, બરાબર. સાવ ઇઝી ક્વેશ્ચન છે. ભારતના માન્ચેસ્ટર તરીકે જે છે ગુજરાતનું અમદાવાદ જે છે એ જાણીતું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ કયા તાલુકામાં આવેલું છે? મિત્રો ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ જે છે એ કયા તાલુકામાં આવેલું છે? કયા તાલુકામાં આવશે રાઈટ આન્સર મિત્રો? સતલાસણા, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો. ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું જે છે પવિત્ર સ્થળ કયા તાલુકામાં? તો સતલાસણા તાલુકામાં જે છે એ જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મુરાદ બક્ષની ગુજરાતના સુબા તરીકે 1657માં નિમણૂક કરવામાં આવી હતી, બરાબર. તે મુરાદ બક્ષ નીચેના પૈકી કયા સુલતાનનો પુત્ર હતો? મિત્રો મુરાદ બક્ષની ગુજરાતના સુબા તરીકે 1657માં નિમણૂક કરવામાં આવી હતી, બરાબર. તો એ મુરાદ બક્ષ જે છે નીચેનામાંથી કયા સુલતાનનો પુત્ર હતો? કોનો આવશે? શાહજહાંનો હતો, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. મુરાદ બક્ષ જે છે કોનો હતો?
શાહજહાંનો જે છે પુત્ર હતો અને મિત્રો મુરાદ બક્ષની જે છે ગુજરાતના સૂબા તરીકે ક્યારે તો 1657માં નિમણૂક કરવામાં આવી હતી, બરાબર. મિત્રો લાલ કિલ્લા જે છે ને બે છે, બરાબર. શાહજહાં જે છે ને લાલ કિલ્લા બે છે, એક આગ્રાની અંદર આવશે અને એક બીજો જે છે દિલ્હીમાં આવશે. અને એમાંથી મિત્રો આમાંથી શાહજહાં દ્વારા જે છે કયા સ્થળે કિલ્લો બાંધવામાં આવ્યો હતો, તો ક્યાં આવશે? દિલ્હી ખાતે જે છે એ શાહજહાં દ્વારા જે છે કિલ્લો બાંધવામાં આવેલો હતો. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. આગ્રાનો લાલ કિલ્લો પૂછે તો અકબરે. અને મિત્રો આ બંને કિલ્લા જે છે ને એને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપેલો છે. આગ્રાનો કિલ્લો જે છે એને વર્ષ 1983-84માં આપ્યો અને દિલ્હીનો લાલ કિલ્લો જે છે એને 2007ના વર્ષમાં જે છે યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપેલો છે. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતની નીલકા નદીના કાંઠે કયું પ્રસિદ્ધ તીર્થ આવેલું છે? ગુજરાતની મિત્રો નીલકા નદીના કાંઠે જે છે કયું તીર્થ આવેલું છે? શું આવશે રાઈટ આન્સર અહીંયા? ભીમનાથ શિવાલય, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ગુજરાતની નીલકા નદીના કિનારે કયું? તો ભીમનાથ શિવાલય જે છે એ નીલકા નદીના કિનારે આવેલું સ્થળ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સત્તા સોંપવાની ક્રિયા એટલે શું? સત્તા સોંપવાની ક્રિયા એટલે શું આવશે? વિકેન્દ્રીકરણ, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાશ્મીરી કવિ બિલણ કોના સમયમાં ગુજરાત આવ્યો હતો? આપણે આગળ જોયું કર્ણદેવ, બરાબર. એના સમયમાં જે છે એ ગુજરાતમાં આવ્યા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે? મિત્રો ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે એ ભારતના કયા શહેરમાં આવેલું છે? કયા શહેરમાં આવશે? લખનઉ ખાતે આવશે, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે એ ભારતના કયા શહેરમાં? તો લખનઉ ખાતે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ દોષિત વ્યક્તિને સજામાંથી માફ કરી શકે છે? મિત્રો ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ જે છે એ રાષ્ટ્રપતિ દોષિત વ્યક્તિને સજામાંથી માફ કરી શકે? કયા અનુચ્છેદ મુજબ આવશે રાઈટ આન્સર? અનુચ્છેદ 72 આવશે, બરાબર. અનુચ્છેદ 72 મુજબ જે છે રાષ્ટ્રપતિ દોષિત વ્યક્તિને સજામાંથી જે છે એ માફ કરી શકતા હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વ બ્રેઇલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? મિત્રો વિશ્વ બ્રેઇલ દિવસ જે છે ક્યારે ઉજવવામાં આવે છે? ક્યારે આવશે? 4 જાન્યુઆરીના રોજ જે છે એ વિશ્વ બ્રેઇલ દિવસ જે છે એ ઉજવવામાં આવે છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતના નીચેનામાંથી કયા રાજ્યમાં સૌપ્રથમ પ્રજામંડળની સ્થાપના થઈ હતી? મિત્રો ગુજરાતના નીચેનામાંથી કયા રાજ્યમાં જે છે એ સૌપ્રથમ પ્રજામંડળની સ્થાપના થઈ હતી? શું આવશે? વડોદરામાં આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, ગુજરાતના નીચેનામાંથી કયા રાજ્યમાં? તો વડોદરા જે છે તે ખાતે પ્રજામંડળની સૌપ્રથમ સ્થાપના થયેલી હતી. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો? મિત્રો ગુજરાતનો જે છે છેલ્લો રાજપૂત રાજા નીચેનામાંથી કોણ હતો? કર્ણદેવ વાઘેલા. આપણે સૌ જાણીએ છીએ ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા જે છે કોણ હતો? કર્ણદેવ વાઘેલા ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા હતો. મિત્રો કર્ણદેવ વાઘેલાને આપણે બે ઉપનામથી ઓળખીએ છીએ, એક કરણ ઘેલો અને બીજો રાયકર્ણ, બરાબર. આ બંને એના ઉપનામ છે. અને મિત્રો સાથે સાથે એ પણ ખ્યાલ હોવો જોઈએ કે કરણ ઘેલો નામની નવલકથા જે છે લખાયેલી છે કોના દ્વારા? તો નંદશંકર તુલજાશંકર મહેતા દ્વારા જે છે એ કરણ ઘેલો નામની નવલકથા લખાયેલી છે. એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કેબિનેટ મિશન યોજનાના આધારે રચાયેલી બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? મિત્રો કેબિનેટ મિશન યોજનાના આધારે રચાયેલી બંધારણ સભામાં જે છે કુલ કેટલા સભ્યો હતા? કેટલા આવશે? 389, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, કેબિનેટ મિશન યોજનાના આધારે રચાયેલી બંધારણ સભામાં કુલ કેટલા? તો 389 જેટલા જે છે એ સભ્યો હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વડોદરા રાજ્યના છેલ્લા રાજવી કોણ હતા? મિત્રો વડોદરા રાજ્યના છેલ્લા રાજવી જે છે એ કોણ હતા? પ્રતાપસિંહ રાવ ગાયકવાડ, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, વડોદરા રાજ્યના છેલ્લા રાજવી કોણ? તો પ્રતાપસિંહ ગાયકવાડ જે છે એ વડોદરા રાજ્યના છેલ્લા રાજવી હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓનું અધિનિયમ વર્ષ જણાવો. અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિઓનું અધિનિયમ વર્ષ જે છે એ જણાવો. શું આવશે અહીંયા? 1989 આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મૈત્રક રાજ્યની રાજધાની વલભી કયા આવેલી પ્રસિદ્ધ નગરી હતી? વલભી જે છે ક્યાં આવેલી પ્રસિદ્ધ નગરી છે? બરાબર, એવું આપણને પૂછેલું છે. શું આવશે? સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. મૈત્રક વંશની જે છે રાજધાની વલભી જે છે એ ક્યાં? તો સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં આવેલી જોવા મળે છે. મિત્રો સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં વલભી જોવા મળે, બરાબર. પ્રાચીન વિદ્યાપીઠ પણ હતી વલભી. મિત્રો આ વલભી જે છે ને એમાં મૈત્રકોનું શાસન હતું અને મૈત્રક વંશનો એક શાસક હતો જેનું નામ છે સેનાપતિ ભટાર્ક, બરાબર. એની રાજધાની વલભી હતી. અને મિત્રો વલભી જે છે ને ઘેલો નદીના કિનારે આવેલું છે. મિત્રો વલભી વિદ્યાપીઠની સ્થાપના કરનાર પૂછે તો દર્શન પ્રથમ આવશે, બરાબર. એના વિશે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. વલભી વિદ્યાપીઠની સ્થાપના કરનાર કોણ? તો દર્શન પ્રથમ આવશે.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ફોબસ અને ડિમોસ કયા ગ્રહના ઉપગ્રહ છે? મંગળના આવશે, બરાબર. સાવ ઇઝી ક્વેશ્ચન આપેલો છે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લોકસભામાં રજૂ થતું વાર્ષિક નાણાકીય નિવેદન ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્ય જે છે અન્વયે રજૂ થાય છે? લોકસભામાં મિત્રો રજૂ થતું વાર્ષિક નાણાકીય નિવેદન ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે રજૂ થાય? શું આવશે અહીંયા રાઈટ આન્સર? 112 આવશે, બરાબર. અનુચ્છેદ 112 અન્વયે જે છે રજૂ થાય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીતિ આયોગની રચના કઈ રીતે કરવામાં આવેલી છે? મિત્રો નીતિ આયોગની રચના જે છે એ કઈ રીતે કરવામાં આવેલી છે? કેન્દ્રીય મંત્રીમંડળના ઠરાવથી, બરાબર. કેન્દ્રીય મંત્રીમંડળના ઠરાવથી કરવામાં આવેલી છે નીતિ આયોગની રચના, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લોસર મહોત્સવ કયા પ્રદેશમાં ઉજવવામાં આવે છે? મિત્રો આ લોસર મહોત્સવ જે છે કયા પ્રદેશમાં ઉજવવામાં આવે છે? શું આવશે રાઈટ આન્સર અહીંયા? લદ્દાખ આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. લોસર મહોત્સવ જે છે કયા પ્રદેશમાં? તો લદ્દાખ ખાતે જે છે એ લોસર મહોત્સવ ઉજવવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કનિષ્કના કુષાણ રાજા માટે સાચા વિધાનો જણાવો. કનિષ્કના કુષાણ રાજા વિશે જે છે આપણને અહીંયા વિધાનો આપેલા છે, બરાબર. જોઈએ આપણે. તેનું સામ્રાજ્ય ઉત્તર પશ્ચિમમાં ખેતાનથી પૂર્વમાં બનારસ સુધી વિસ્તર્યું હતું. તેનું સામ્રાજ્ય ઉત્તરમાં કાશ્મીર અને દક્ષિણમાં સૌરાષ્ટ્ર અને માળવા સુધી વિસ્તર્યું હતું. શું આવશે? બંને વિધાનો સાચા છે, બરાબર. ખાસ યાદ રાખજો. તેનું સામ્રાજ્ય ઉત્તર પશ્ચિમ જે છે ખેતાનથી પૂર્વમાં જે છે બનારસ સુધી વિસ્તર્યું હતું, આ વિધાન સાચું છે. અને તેનું સામ્રાજ્ય ઉત્તરમાં કાશ્મીર અને દક્ષિણમાં જે છે સૌરાષ્ટ્ર અને માળવા સુધી વિસ્તર્યું હતું, આ વિધાન પણ સાચું છે. મતલબ બંને વિધાનો આપણને સાચા આપેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌપ્રથમ વાર પ્રાંતીય સરકારમાં દ્વૈત શાસન પ્રણાલીની શરૂઆત ક્યારે થઈ? મિત્રો સૌપ્રથમ વાર જે છે એ પ્રાંતીય સરકારમાં દ્વૈત શાસનની પ્રણાલીની શરૂઆત જે છે ક્યારે થઈ? શું આવશે મિત્રો રાઈટ આન્સર? ભારત સરકાર અધિનિયમ 1919, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બીજગણિતનો ઉપયોગ સૌપ્રથમ કયા ભારતીય દ્વારા કરવામાં આવ્યો? બીજગણિતનો ઉપયોગ જે છે એ સૌપ્રથમ કયા ભારતીય રાજ્ય દ્વારા જે છે ભારતીય દ્વારા કરવામાં આવ્યો? કોના દ્વારા આવશે? આર્યભટ્ટ દ્વારા જે છે કરવામાં આવેલો છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નાણાપંચ કેન્દ્ર તરફથી રાજ્યોને જે અનુદાનની ભલામણ કરે એ અનુદાનને શું કહેવામાં આવે છે? નાણાપંચ કેન્દ્ર તરફથી રાજ્યોને જે અનુદાનની ભલામણ કરે તે અનુદાનને શું કહેવામાં આવે છે? મિત્રો શું આવશે રાઈટ આન્સર? વૈધાનિક અનુદાન આવશે, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. નાણાપંચ કેન્દ્ર તરફથી જે છે રાજ્યોને જે અનુદાનની ભલામણ કરવામાં આવે તેને શું? તો વૈધાનિક અનુદાન એને કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌપ્રથમ જાહેર વહીવટનું અધ્યયન શરૂ કરવામાં આવ્યું? મિત્રો ગુજરાતમાં જે છે એ કઈ યુનિવર્સિટીમાં સૌપ્રથમ વાર જે છે જાહેર વહીવટનું અધ્યયન કરવામાં આવ્યું? શું આવશે? દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, બરાબર. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં? તો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સૌપ્રથમ વાર જે છે જાહેર વહીવટનું અધ્યયન શરૂ કરવામાં આવેલું હતું, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કયા વર્ષમાં થઈ? મિત્રો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના જે છે એ કયા વર્ષમાં થઈ? કયા વર્ષમાં આવશે રાઈટ આન્સર? મિત્રો અહીંયા 1885માં, બરાબર. ખાસ યાદ રાખજો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કયા વર્ષમાં? તો 1885માં જે છે એ રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ હતી. મિત્રો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના જે છે 1885માં એ હ્યુમના જે છે પ્રયાસોથી થઈ હતી, એ બાબત આપણને ખ્યાલ હોવો જોઈએ. અને એના પ્રથમ અધિવેશનના પ્રમુખ હતા વ્યોમેશચંદ્ર બેનર્જી, બરાબર. મુંબઈ ખાતે આ ભરાયું હતું અધિવેશન, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કેન્દ્રીય જાહેર સેવા આયોગ પોતાનો વાર્ષિક અહેવાલ કોને સુપ્રત કરે છે? મિત્રો કેન્દ્રીય જાહેર સેવા આયોગ જે છે એ પોતાનો વાર્ષિક અહેવાલ જે છે એ કોને સુપ્રત કરે? કોને આવશે રાઈટ આન્સર? મિત્રો રાષ્ટ્રપતિને, બરાબર. કેન્દ્રીય જાહેર સેવા આયોગ પોતાનો વાર્ષિક અહેવાલ જે છે કોને? તો રાષ્ટ્રપતિને સુપ્રત કરે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં 13 ફોર્ટ કયા તાલુકામાં આવેલ છે? ગુજરાતમાં 13 ફોર્ટ જે છે કયા તાલુકામાં આવેલ છે? શું આવશે? અબડાસા તાલુકામાં આવશે, બરાબર. ખાસ યાદ રાખજો. ગુજરાતમાં 13 ફોર્ટ જે છે ક્યાં? તો અબડાસા તાલુકામાં જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મુગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો નાખવામાં આવ્યો હતો? મિત્રો મુગલ સલ્તનતના જે છે કયા રાજા દ્વારા જે છે એ ગુજરાતમાં જજિયા વેરો નાખવામાં આવ્યો હતો? કોના દ્વારા આવશે? ઔરંગઝેબ દ્વારા જે છે નાખવામાં આવેલો હતો, ખાસ યાદ રાખજો. મુગલ સલ્તનતના કયા રાજા દ્વારા? તો ઔરંગઝેબ દ્વારા મિત્રો ગુજરાતમાં જજિયા વેરો જે છે એ નાખવામાં આવેલો હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા નૃત્યને ચાળો કહેવામાં આવે છે? મિત્રો નીચેનામાંથી કયા નૃત્યને જે છે એ ચાળો કહેવામાં આવે? ડાંગી નૃત્યને કહેવામાં આવશે, બરાબર. ખાસ યાદ રાખજો. ડાંગી નૃત્યને શું? તો ચાળો કહેવામાં આવે છે, ચાળો નૃત્ય પણ કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા આંદોલનમાં ગાંધીજી સાથે અંબાલાલ સારાભાઈની બહેન અનુસુયાબેન પણ જોડાયા હતા? કયા આંદોલન વખતે મિત્રો ગાંધીજીની સાથે જે છે અંબાલાલ સારાભાઈની બહેન અનુસુયાબેન પણ જોડાયા હતા?
શું આવશે? મિલ મજૂર આંદોલન, બરાબર. મિલ મજૂર આંદોલન વખતે જે છે એ ગાંધીજીની સાથે અંબાલાલ સારાભાઈની બહેન અનસુયાબેન જે છે એ પણ જોડાયા હતા, ખાસ યાદ રાખજો. મિત્રો જોઈએ ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. નીચેનામાંથી કયા પ્રાણીનું હૃદય 13 ખંડોનું બનેલું હોય છે? મિત્રો આનો એક આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે, બરાબર. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.